મુકેશભાઈ, આજે ખંભલાઈ ગામ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, શું કહેશો? આજે અમારા માતાજી ખંભલાઈમાંનો પાટોત્સવ છે. માતાજી ચામુંડા માં ચોટીલાથી માંડલ તળાવ પ્રાગટ્ય સ્થાને 746 વર્ષ પહેલા પ્રગટ થયેલા માગસર સુદ 14ના દિવસે. આજે વસંત પંચમીના દિવસે અમારા પરિવારવાળાને ખભા ઉપર લઈ અને આજે નિજ મંદિર આપણે દેખાય છે તે નિજ મંદિરમાં એની સ્થાપના કરેલી. એટલે છેલ્લા 746 વર્ષથી અમે લોકો દર વખતે વસંત પંચમી પાટોત્સવના દિવસે અમારા 7000 પરિવાર છે, જેના કુળદેવી રાવલ, ભટ્ટ, શુક્લ, વ્યાસ અને પંડ્યા એવા બ્રાહ્મણોના ખંભલાઈમાં છે, કુસ્સસ ગોત્રના એવા પરિવારનો આજે પાટોત્સવ છે. હા, અમે અમારા મેં કીધું કે બ્રાહ્મણો છે એ વિદ્યાના ઉપાસક છે અને વિદ્યાના માટે જ બ્રાહ્મણો પ્રખ્યાત છે. તો બ્રાહ્મણોના બાળકો, અમારા જે પરિવારના જે તેજસ્વી બાળકો છે, દર વર્ષે અમે છેલ્લા ઘણા બધા વર્ષોથી એમનું અને વડીલોનું, જેના લગ્ન જીવનના 50 વર્ષ પૂરા થયા હોય, ઉંમર 80 વર્ષ થઈ હોય, તો પોતાના ક્ષેત્રમાં જે લોકો કંઈ નિપુણતા પ્રાપ્ત કરેલી હોય તો ખંભલાઈ માતાજી વતી અમે એમનું સન્માન કરીએ છીએ. અને આવતા ડિસેમ્બર મહિનાની અંદર, ડિસેમ્બર તો 12 એપ્રિલ 2025 હનુમાન જયંતિના દિવસે શરૂ કરી અને 18મી ઓક્ટોબર 2025 ધનતેરસના દિવસે પૂર્ણાહુતિ થાય એવા 190 દિવસનું અમે શ્રી મહાશક્તિ ખંભલાઈમાં લક્ષચંડી મહાઅનુષ્ઠાન કરવા જઈ રહ્યા છીએ. અને ત્યારબાદ ડિસેમ્બર મહિનામાં શ્રી મહાશક્તિ ખંભલાઈમાં લક્ષચંડી મહાયાગ કરવા જઈ રહ્યા છીએ, જે યજ્ઞ 11 દિવસ ચાલશે અને જેમાં માતાજીને 87 લાખ આહુતિ જમાડવામાં આવશે. જય ખંભલાઈમાં.
પ્રસાદ લેવા જાય ભેંડા લેવા. છે એમાં બીજા નંબરે નલિનીબેન અજીતભાઈ રાવલ. બીજું નક્કી કરો યજ્ઞમાં બેસવાનો વિનામૂલ્યે લાભ મળશે ના સોરી ગીતાબેન ભોરાભાઈ અબોટી શ્યોર છોકરો હા તો અહીંયા આ બાજુ જો બેટા રાવલ પ્રિન્સ. મહાત્મા માતાને પ્રાર્થના કરી મોરબીમાં આપણા પરિવારની ટાઇલ્સની ફેક્ટરીઓ હોય મહેન્દ્ર નટવરલાલ પુરોહિત રાજપૂત કડી મહેન્દ્રભાઈ નટવરલાલ પુરોહિત જે લોકોનો ધજામાં વારો આવ્યો છે કનકભાઈની ઓફિસમાં અહીંયા રાજા યજમાન 1 ગીતાબેન ભોરાભાઈ અબોટી યજ્ઞ સહાયક યજમાન 2 નલિનીબેન અજીતભાઈ રાવલ અમદાવાદ રાણી નિજ મંદિરની ધજા ધનેશ્વરભાઈ બચ્ચુભાઈ રાવલ
નિજ મંદિરની ધજા 2 પ્રાંશુ વિક્રમભાઈ હિતેશભાઈ દલસુખરાય રાવલ. નિજ મંદિરનો થાળ હિતેશ